सचिन में चप्पू मारकर लूट करने वाले 3 गिरफ्तार। चप्पू मारकर लूट कर फरार हुए 2 आरोपी और कायदा के संघर्ष में आए एक बाल किशोर को सचिन पुलिस ने लूटे गए सामान के साथ कुछ ही घंटों में पकड़ लिया। 19/4/2026 को रात को 7 बजे से और 7:30 के बीच सचिन होजीवाला रोड नंबर 14 नैना चौकड़ी के पास शिकायतकर्ता ब्रिजलाल भरत भाई मडेसिया उम्र 34 जो प्लॉट नंबर 26 रूम नंबर 3 साइना सोड़ा सेक्टर 1 सचिन सूरत मूल गांव टेकुवातर थाना रामकोला जिला कुशीनगर यूपी ने रिपोर्ट की कि 3 अज्ञात व्यक्ति मोपेड पर आए और मेरे पैर में चाकू मारा और मुझे लूट लिया और भाग गए। तदनुसार सचिन पुलिस स्टेशन भाग ए GRG 2026 इंडियन पिनल कोड 2023 के सेक्शन 309(6), 351(3), 352, 126, 54 और GB 1 के सेक्शन 135 के तहत मामला दर्ज किया गया था। इस जुर्म में शामिल आरोपियों को गिरफ्तार करने और जुर्म में तुरंत जांच करने के लिए इंचार्ज पुलिस इंस्पेक्टर JM खान साहब ने निर्देश दिए थे, जिसके आधार पर सर्विलांस स्टाफ के PSI ND डामोर और PSI AK सोलंकी के गाइडेंस में अलग अलग सर्विलांस स्टाफ मेंबर्स की टीमें बनाई गई और CCTV फुटेज चेक की गई। फुटेज तकनीकी निगरानी और मानव स्रोतों के आधार पर आरोपियों की पहचान कल्पेश फूलचंद पाटिल उम्र 21 व्यवसायी डायमंड प्लॉट नंबर 630 नीलकंठ सोसाइटी चिंता चौक के पास डिंडोली सूरत में रहती है और रूपेश शालिग्राम उर्फ शिलीक मराठे उम्र 26 व्यवसाय मजदूरी पता प्लॉट नंबर 32 राणा होम्स डिंडोली पेट्रोल पंप के पास डिंडोली सूरत में रहती है और कानून के साथ संघर्ष में आए बाल किशोर को टीम वर्क के माध्यम से सचिन अप्रैल पार्क गेट से अपराध में ली गई एक्सिस मोपेड रजिस्ट्रेशन नंबर JJ05UH5137 चाकू और लूटी गई नकदी 2500 रुपयों के साथ गिरफ्तार कर सचिन पुलिस ने एक सराहनीय कार्य किया है। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। તારીખ 19/4/2026 ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક લૂંટનો ગુનો દાખલ થયેલો છે। આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદી શ્રી તારીખ 19/4/2026 ના રોજ લગભગ રાત્રિના 7:30 વાગે મજૂરી કામ કરી અને એના ઘર તરફ હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। એમાં અજાણ્યા 3 આરોપીઓએ એક 2 વ્હીલરમાં આવી અને એમને ધાક ધમકી આપી, એમને છરી બતાવી અને એમની પાસેથી 2500 રૂપિયાની લૂંટ કરી અને 3 આરોપીઓ પૈકી એક આરોપી પાસે એની પાસે હથિયાર હતું, હથિયાર એટલે ચપ્પુ હતું। એ ચપ્પાના મદદથી એમણે ફરિયાદી જે છે ભોગ બનનાર એના પગના ભાગે ઈજા પણ પહોંચાડેલી હતી। આ ગુનો જે તે વખતે દાખલ થયો અનડિટેક હતો। સ્થાનિક પોલીસ સ્ટેશને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ફિલ્ડમાં એમના જે સોર્સ હતા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને આધારે સ્પેસિફિક બાતમી મેળવી અને બાતમી આધારે આ ગુનામાં જે 3 સંડોવાયેલા ઈસમોને લઈ આવેલા હતા અને 3 સંડોવાયેલ ઈસમોની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનાની કબૂલાત કરેલી છે। આ 3 ઈસમો પૈકી 2 ઈસમો મેજર છે અને એક ત્રીજો ઈસમ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આ 3 ઈસમો પૈકી જે 2 આરોપી જે છે જે મેજર છે એમાંથી એક આરોપી જે છે એનું નામ છે કલ્પેશ ફૂલચંદ પાટિલ। એ રહેવાસી છે, ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ છે રૂપેશ શાલિગ્રામ ઉર્ફે શિલીક મરાઠે। એ પણ ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે। આ બંને આરોપીઓ સિવાય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ આમાં સંડોવણી જણાઈ આવેલ છે। તપાસના કામે જે હથિયાર જે વેપન વપરાયેલું હતું ચપ્પુ એ રિકવર કરવામાં આવેલું છે અને 3 ઈસમો પૈકી જે 2 મેજર આરોપી જે છે એમની ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને જે વાહન જે 2 વ્હીલર હતું ગુનામાં જે ઉપયોગમાં લેવાયેલું હતું એ આરોપી નંબર 1 એટલે કલ્પેશ ફૂલચંદ પાટિલનું હતું। એ મોપેડ એક્સેસ પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલું છે। આ જે 2 મેઇન જે મેજર બંને આરોપી જે છે
એ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. એટલે કે કલ્પેશ ફૂલચંદ પાટીલના વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે. અને તેના સિવાય જે રૂપેશ શાલિગ્રામ ઉર્ફે સિલિક મરાઠે એ ખૂબ જ રીઢો આરોપી છે. એમના વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 7 ગુના દાખલ થયેલા છે. એમાં મિલકત સંબંધી ગુનાઓ અને શરીર સંબંધી ગુનાઓનો પણ સમાવેશ થાય છે. અને ગુજસી ટોકનો ગુનો પણ એના વિરુદ્ધમાં દાખલ થયેલ છે. અને એક શરીર સંબંધી ગુનામાં એક મર્ડરનો ગુનો પણ દાખલ થયેલ છે. આમ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. હાલમાં ગુના